પાટણ લોકસભાની બેઠક માટે કોંગ્રેસે તેના મોસ્ટ સિનિયર અને લોકપ્રિય નેતા જગદીશ ઠાકોરના નામની પસંદગી થતા તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સ્થાનિક સ્તરે તેમનો વિરોધ પણ થયો હતો। ત્યારે જગદીશ ઠાકોર માને છે કે કોંગ્રેસ સંગઠનમાં માને છે અને લોકસભાની ચૂંટણીમાં બધા જ ખભો મિલાવીને લડશે અને ચૂંટણી ખૂબ જ મોટી લીડથી જીતવામાં પણ આવશે। હાલ ખેડૂતોની સ્થિતિ દયનીય છે અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। ત્યારે આ મુદ્દાઓને લઈને પ્રજા સુધી જવાની વાત જગદીશ ઠાકોરે કરી હતી। મારું હાઈકમાન્ડ આપની ચેનલ દ્વારા જે કંઈ મારા વડીલો છે, મારા મુરબ્બીઓ છે, એમને નાની મોટી કંઈક માગણીઓ હોય અથવા પક્ષમાં નાના મોટા કંઈક પ્રશ્નો હોય, બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવો। આ ચૂંટણી એ રીસામણા મનામણાની ચૂંટણી નથી। આ ચૂંટણી જગદીશ ઠાકોરને ટિકિટ મળી અને જીતવાની કે બીજી ચૂંટણી નથી। આ દેશની લોકશાહી બચાવવા માટેની ચૂંટણી છે। આ પાટણના ખેડૂતોનું ગૌરવ વધારવા માટેની ચૂંટણી છે। સમગ્ર દેશના બેરોજગારો અને પાટણના બેરોજગારોના ન્યાય માટેની ચૂંટણી છે। આ પશુપાલકો કે બોર્ડર એરિયામાં રહેતા લોકોની તકલીફો દૂર કરવા માટેની ચૂંટણી છે। ત્યારે નાના મોટા તમામ મતભેદો ભૂલીને ક્યાંક મારી ભૂલ થઈ હોય તો ક્ષમા યાચના સાથે અમે સૌ સાથે મળી અને કામ કરીએ। અને જે મારા મુરબ્બીઓને ક્યાંક મારા માટેનું મન દુઃખ થયું હોય તો પણ આપના માધ્યમથી વિનંતી કરું છું કે આવો, જગદીશ ઠાકોર સદાય તમને નમતો રહેશે, સદાય તમારું માર્ગદર્શન લેતો રહેશે અને તમારા માર્ગદર્શનથી આગળ ચાલીશ। તો પાટણ ભાજપના ઉમેદવારની પસંદગીનો મામલો શ્રમ રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। તો ભાજપે દિલીપ ઠાકોરને પાટણ લોકસભા લડવાનો આદેશ કર્યો છે। ભાજપ તેમના નામની જાહેરાત કરશે તો પણ તે ઉમેદવારી નહીં નોંધાવે। નીતિન પટેલને મહેસાણા બેઠક માટે ઓફર કરવામાં આવી છે તેવી જાણકારી પણ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે। નીતિન પટેલે પણ મહેસાણા બેઠકથી ચૂંટણી લડવાની ના પાડી છે। પાટણમાં ભાજપના ઉમેદવારની પસંદગીનો મામલો ગૂંચવાયો છે। દિલીપ ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। ભાજપે દિલીપ ઠાકોરને પાટણ લોકસભા પરથી લડવાનો આદેશ કર્યો હતો, પરંતુ તેઓ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે। તો બીજી તરફ મહેસાણા પરથી નીતિન પટેલને ઓફર કરાઈ છે, પરંતુ નીતિન પટેલ પણ મહેસાણા બેઠકથી ચૂંટણી લડવાની ના પાડી રહ્યા હોય તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। તો બારડોલી બેઠક પર ટિકિટને લઈને ડખો થયો છે। તુષાર ચૌધરીને ટિકિટ આપવા મુદ્દે એમએલએ દ્વારા ધમકી આપવામાં આવી છે। ધારાસભ્ય આનંદ ચૌધરીએ ધમકી આપી છે। દિલ્હીમાં ટેલિફોનિક વાતચીતમાં તેમણે ચીમકી ઉચ્ચારી છે। જો કે આનંદ ચૌધરીને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સવારે 11 વાગે બારડોલી બેઠક પર નામ જાહેર કરવામાં આવશે। તુષાર ચૌધરીના નામની વિધિવત જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે। તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવશે તો રાજીનામું આપી દઈશ તેવી ધમકી આનંદ ચૌધરી દ્વારા આપવામાં આવી છે, જેના કારણે છેલ્લી ઘડીએ બારડોલી સીટની જાહેરાત અટકાવી દેવાઈ હતી। બનાસકાંઠામાં કોંગ્રેસનો ઉમેદવાર જાહેર થાય તે પહેલા જ વિવાદ શરૂ થઈ ગયો છે। પાલનપુર કોંગ્રેસના કાર્યકરો દ્વારા આયાતી અને પેરાશૂટ ઉમેદવારો આવશે તો હોદ્દેદારો રાજીનામા આપશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જોકે હાલ કોંગ્રેસમાં ભટોળનું નામ આવતા જ કાર્યકરોએ ભારે હોબાળો મચાવી દીધો છે। જોકે ભટોળના સમર્થકો અને કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયની બહાર આવી જતા આગેવાનોએ મામલો થાળે પાડ્યો હતો, પરંતુ કોંગ્રેસના હોદ્દેદારોએ પેરાશૂટ ઉમેદવારને મૂકશે તો અમે વિરોધ કરીશું અને રાજીનામા આપીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી। સાથે જ ભટોળ કાર્યકર કે સભ્ય પણ નથી, ત્યારે તેમને ટિકિટ ન મળવી જોઈએ તેવો ખુલ્લો વિરોધ વ્યક્ત કર્યો હતો।